જય જય માં દાદા, જય જય વેલનાથ. આવવામાં થોડું મોડું થયું એ બદલ અમે દિલથી માફી માંગીએ છીએ. કારણ કે મીટિંગ કરતા અમને જે આપણી દીકરી આણંદ મુકામે જે શંકાસ્પદ જેનું મોત નીકળ્યું ને ત્યાં જવું જરૂરી લાગ્યું હતું. એના કારણે આ યુવા ટોળી એકતાના આવતા વાર લાગી ગયા. તો આપણા માટે ખરેખર યુવા ટોળી એકતાનું જે કામ છે એ આપણે લાખ લાખ વંદન કરીએ છીએ. સમગ્ર યુવા ટોળી એકતાના ટીમને અને ચિરાગભાઈને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ કે એમને સમાજની દીકરીને આગળ રાખી છે. ખરેખર કારણ કે મીટિંગની અંદર અમે 2 કલાક બોલાયા. શું કામ? તો કે આપણા સમાજની દીકરીને ન્યાય માટે એ ઝંખી રહેતી ને એના કારણે ચિરાગભાઈ ધારા ત્યાં એ દીકરીને ન્યાય અપાવવા માટે ગયા હતા. અને અમારા માટે મીટિંગ કરતા મહત્વનું સમાજની દીકરીને ન્યાય અપાવો ને એ લાગ્યું ને એના કારણે અમે અહીં મોડા પહોંચે છીએ. તે બદલ બે હાથ જોડી અને તમામ યુવાનો, વડીલો અને મિત્રોની યુવા ટોળી એકતા સંગઠન વતી અમે માફી માંગીએ છીએ. આગળ વાત કરીએ તો યુવા ટોળી એકતા સંગઠનના રાષ્ટ્ર અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા, ત્યારબાદ ઉપપ્રમુખ લાલજીભાઈ, ત્યારબાદ આપણા વિશાલભાઈ, ત્યારબાદ બધાના મુકામે જેને સમસ્ત કોળી અને ઠાકોર સમાજને એક કરવાનું કામ કર્યું છે એવા નવનીતભાઈ તથા સમાજનો જ્યાં સુધી મુખ્યમંત્રી ના બને ત્યાં સુધી હું સ્ટેજ ઉપર ને કહેશું એવા 3 સાથે આગળ વધતા એવા બાબુદાદાના ભાલ્યાના ચરણોમાં હું લાખ લાખ વંદન કરું છું. અને ખાસ કરી જે આ ગામે જે આ મીટિંગનું આયોજન કર્યું ને એવા રાજુભાઈને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. ખરેખર યુવા ટોળી એકતા સંગઠન એટલે કે ધોધધાર સંગઠન જેને રાજકીય સાથે કોઈ જ લેવા દેવા નથી. આ માત્ર એક જ સંગઠન એવું છે કે જેને રાજકીય રીતે કોઈ લેવા દેવા નથી. માત્ર એક જ ઉદ્દેશ કે મારા સમાજના હક અધિકાર કઈ રીતે મળે, મારા સમાજના યુવાનો કઈ રીતે આગળ આવે. માત્ર આ એક જ ઉદ્દેશ છે. અને એ ઉદ્દેશ સાથે સુરતની ટીમ અને ચિરાગભાઈ ઝાલા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે ચિરાગભાઈને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. ખરેખર જ્યારે કોઈ પણ વ્યક્તિ સંગઠન બનાવે ને ત્યારે એને એવું હોય કે આપણે રાજકીય રીતે આગળ વધે, હક અધિકારની વાત પછી કરીશું. પણ ખરેખર એક જ સંગઠન ગુજરાતની અંદર એવું ચાલી રહ્યું છે જે પહેલા હક અધિકારની વાત કરી રહ્યું છે અને એ છે કોળી એકતા સંગઠન. અને ખરેખર આ સંગઠનના કારણે હું યુવા ટોળી એકતા સંગઠનની અંદર જોડાયેલો છું મિત્રો. અને હું પણ એક રાજકીય હતો, પણ જ્યારે યુવા ટોળી એકતા સંગઠનની અંદર હું જોડાયો ને એટલે તરત મેં રાજકીય મૂકી દીધું કે મારા માટે પહેલા મારા સમાજના હક અધિકાર, મારા માટે મારા સમાજના યુવાનો નોકરીએ લાગે એ જ આપણો વાસ્તવિક અધિકાર છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઘણી વખત કોઈ મીટિંગો માટે આવે તો વાતો કરી જતું રહે કારણ કે એમના રાજકીય રોટલાસી જીધાયા માટે. પણ આપણે આ સંગઠન કોઈ રાજકીય રીતે નથી. આ માત્ર સમાજ જાગૃતિ અને સમાજના હક અધિકાર માટેનું સંગઠન છે. તો આપણે સૌ આ સંગઠનને ખૂબ જ આગળ વધારીએ અને સાથે આ સંગઠનની અંદર જોડાઈએ. કારણ કે આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે ફલાણા સમાજને 500 કરોડ આલ્યા, ઢાકડા સમાજને 1500 કરોડ આલ્યા. અને કોળી સમાજ શું પાકિસ્તાનમાં આવ્યો હો? અને કોળી સમાજને કોઈ વંચાતે આવતા નહીં, કોઈ ભોજ્યો ભય કોઈ ભાવ પૂછતું ખરેખર ખોટી વસ્તુ મારી કોઈ ભોજ્યો ભય આનો ભાવ પૂછે આપણો ભાવ કોઈ પૂછતું નથી, કોઈ હા ભરતું નથી. અને તોય છતાં એમ કે તમારે તો આ પક્ષ પક્ષની વસ્તુ કરો ચોક્કસથી, પણ આ દિવસ સુધી તમને મુખ્યમંત્રી બનાવ્યા ખરા? કોઈ ઠાકોર
વિકાસ નિગમની અંદર 500 કરોડ આપ્યા ખરા? આપણા સરકારી અધિકારી એટલે કે આઈપીએસ, આઈએસ, પીઆઈ બરાબર નથી. હર કોઈ આપણા કોઈ નથી, આઈપીએસ નથી. એટલે ખરેખર 16 મુજબ આ બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કે છે, જેટલી જેની વસ્તી એટલી એની ભાગીદારી. બરોબર ને ચિરાગભાઈ? જેટલી જેની વસ્તી એટલી એની ભાગીદારી. આપણા સર કોઈ આઈપીએસ અધિકારી કોઈ નહીં. શિક્ષકોમાં એવું ચાલે, જ્યાં કોલેજનું નામ પડે ત્યાં આપણે તો શિખર સંખ્યા ચડતી હોય ને એવું આપણું વાતાવરણ છે. આપણું એમને જે આપણે પગે લાગ્યું ને તો એમને સારું લાગે, પણ આ સમાજ કોઈને પગે લાગનારો સમાજ નથી. ખરેખર આ સમાજ છૂટા હુआ शेर है, सिर्फ उसे जगले की जेल है. शेर નથી. આ સંગઠન પોતાના હક અધિકાર વિશે વાસ્તવિક જાગૃતિ કઈ રીતે આવે? કોઈ ઠાકોર સમાજ નિગમની અંદર 3500 કરોડ રૂપિયા બજેટ કઈ રીતે ફાળવે એની મુહિમ સાથે ચિરાગભાઈ ઝાલા આખા ગુજરાતની અંદર અત્યારે પ્રદિક્ષણા કરી રહ્યા છે. ગામો ગામ જઈ અને જાગૃતતા કરી રહ્યા છે. તો આપણો પણ અધિકાર છે કે આપણે ચિરાગભાઈને સાથ સહકાર આપી અને આ સંગઠનને મજબૂત બનાવીએ. અધિકાર છે કે નથી આપણો? આપણે પણ ખુદને જાગૃત બની અને એક વ્યક્તિ કઈ રીતે 5 વ્યક્તિને જોડે, એક વ્યક્તિ 50 વ્યક્તિને કઈ રીતે જોડે અને એક 50 વ્યક્તિ 500 ને કેવી રીતે જોડે અને એ જ રીતે આ સમગ્ર ગુજરાતની અંદર પોલી એકતા સંગઠનનું કઈ રીતે ચાલે એ જ આપણે જોવાનું છે. કારણ કે બંધારણ રીતે વાત કરતું માત્ર ને માત્ર સંગઠન કોઈ હોય તો આ યુવા પોલી એકતા સંગઠન છે કે નહીં? તમે અડધી રાત્રે જરૂર પડે અને કોલ કરો તો પહેલો ફોન ચિરાગભાઈનો ઉપડે. કારણ કે હમણાં તો હું ઉપાડતો નહીં. 2000 થી 2500 રોજના મિત્રો ખરેખર ફોન આવે. કોઈને જરૂરી કામ હોય તો મેસેજ નાખી દેવાનો. હું તમને જોઈને તમારે 10 થી 15 મિનિટ રહીને રિટર્ન ફોન કરવાનો છું. ચિરાગભાઈને ખબર, કારણ કે ચિરાગભાઈ અમુક ટાઈમ પર કહેતા હોય પિન્ટુભાઈ ફોન ઉપાડો, પણ 2000 થી 2500 કુના ફોન ઉપાડું અને શું જવાબ આલું? કારણ કે હું પણ એક સાધારણ વ્યક્તિ છું. આપણે સૌ સાધારણ જ છીએ. આપણે ખેડૂત પુત્ર છીએ કે નહીં? તો ખરેખર આ ની અંદર આપણે સમાજમાં વાસ્તવિક રીતે જાગૃતતા જ્યાં સુધી લઈ આવીએ ને ત્યાં સુધી આ સમાજ હંમેશા માંગતો રહે છે. પણ આપણે માંગવા વાળા નથી. હક અધિકાર માંગવાથી મળતો નથી. દુશ્મનની છાતી ઉપર પગ રાખવાની પર કેવળ રહેવું જોઈએ. ચિરાગ ઝાલા બોલે છે. બાકી કોઈની મારી તાકાત નથી કામ ઘર બોલે અને ચિરાગ ઝાલા બોલે છે. એના લીધે યુવા કોઈ એકતા સંગઠનને અમે સમર્થન આપીએ છીએ, સપોર્ટ આપીએ છીએ. અમે એ પણ કહીએ છીએ કે તમે પણ સમર્થન આપો અને આવો સૌ સાથે મળી કોઈ ઠાકોર નિગમની અંદર 3500 કરોડ રૂપિયા બજેટ ફાળવે એ મુહિમ ચલાવીએ. આપણા આવનારું જે પેઢી છે એ આપણને કાલ સવારે એવું ના કહેવું જોઈએ કે ખરેખર અમારા મા બાપે અમારા માટે કાંઈ નથી કર્યું ને એના માટે અમે આજે ધારણા કરી રહ્યા છીએ. આપણા પણ દીકરા આઈપીએસ, પીએસઆઈ, શિક્ષક કોઈ પણ નોકરી હોય તો આપણને પણ ગૌરવ થાય. માત્ર એક ખેડૂત એવો વ્યક્તિ છે કે જે પોતે એમ નથી કહેતો કે મારો છોકરો ખેડૂત બને. શું કામ? તો કે અત્યારે ભાવ નથી મળતા. જ્યાં જોયો તે તો ભાવ. એક કોઈ વસ્તુ એવી નહીં હોય જે ભાવ વગરની બાકી હોય છે. કોઈ બાકી એક કોઈ વસ્તુ એવી નથી. આપણા સુરતની ટીમ એવા બિપિન ભાઈ પણ વધારી રહ્યા છે. તો તાલીમના ગડગડાટથી એમને પણ વધારી રહીએ. તો આપણે સૌએ સાથે મળી અને જો આપણો તો એક જ ઉદ્દેશ છે કે સમસ્ત કોઈ ભૂપતભાઈ આ બાજુ દશરથભાઈ પ્રેસ રિપોર્ટર યુવા કોળી એકતા સંગઠન અને કોઈના નામ રહી જતા હોય તો માફ કરજો. કારણ કે બિપિનભાઈને તો હું ખૂબ અંગતથી ઓળખું છું. હંમેશા ચિરાગભાઈ સાથે હોય એટલે
સાથે આપણે એક મુહિમ જ્યાં 3500 કરોડની આપણે જે કોળી ઠાકોર નિગમની અંદર આવે એની આપણે અત્યારે ચાલુ કરી છે. તો જો આ માગણી આપણે પૂરી નહીં થાય તો આગામી સમયની અંદર શું કરવું એ યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે કહે છે એ રીતે આપણે આગળ ચાલીશું. આ હાથ વાંચો કરી અને મને એક વચન આપી દો. તૈયાર છો ને જાઓ બધા? ખરેખર આમ તો ઘણું બધી વાત કરવી છે, પરંતુ પહેલા જ મેં કીધું કે અમારા આવવામાં થોડુંક મોડું થઈ ગયું હોય એટલે વધારે વાત કરતો નથી. અને એમ છતાં ફરી વખત પણ હું આપ સર્વેની માફી માંગુ છું, કારણ કે અમને મીટિંગ કરતા સમાજની દીકરીને ન્યાય અપાવો એ અમારા માટે વધારે યોગ્ય લાગ્યું હતું. એટલા માટે અમે થોડા મોડા પહોંચ્યા છીએ અને વધારે કઈ બોલાઈ ગયો હોય તો તમારો દીકરો છું સમજી અને માફ કરજો. જય મા દાદા, જય વેલનાથ. ખૂબ ખૂબ ધન્યવાદ પિન્ટુભાઈ. પિન્ટુભાઈને મેં આજે પહેલી વાર જોયા સોશિયલ મીડિયામાં, તો જોયા હતા ને. ખરેખર એ જ્યારે સોશિયલ મીડિયામાં એ બોલતા હતા ને ત્યારે હું દરેક વિડીયો એના જોતો હતો. એટલી બધી મજા આવે, એમ થાય કે આની પાસે શબ્દ ભંડોળ આવતું હશે ક્યાંથી આટલું બધું. સરસ મજાનું એવું વ્યક્ત કરે કે સામેવાળાને એમ થાય કે